બધા ગરમીના મોસમમાં ડિહાઇડ્રેશનથી ખુદને બચાવવા માટે નારિયેળ પાણી પીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નારિયેળની અંદર આ પાણી કેવી રીતે બને છે? ક્યાં વિચાર્યું હશે? સમય કોની પાસે છે? ખરેખર ઘણા બીજા વૃક્ષોની પ્રજાતિની જેમ નારિયેળનું વૃક્ષ પણ પાણીનું રિઝર્વ રાખવા માટે પોતાના ફળનો ઉપયોગ કરે છે. આ પાણી વૃક્ષની જળ પ્રણાલી દ્વારા એકઠું કરાય છે અને પછી કોશિકાઓ આને ફળ સુધી લઈ જાય છે. બીજા ફળોમાંથી આપણે આ પાણી કાઢવા માટે તેને નિચોડવા પડે છે, જેને આપણે જ્યુસની જેમ પીએ છીએ, પરંતુ નારિયેળમાં ફળની અંદર પ્રાપ્ત થાય છે. જોકે આની બહારનો હિસ્સો કડક હોય છે. તેના અંદરના પાણીને નારિયેળ પાણી કહેવામાં આવે છે, જે તમે બધા જ જાણો છો. આ પાણી હકીકતમાં એન્ડોસ્પર્મનું બુધપુષ હોય છે. નારિયેળના વિકાસના શરૂઆતના સ્ટેજમાં આ એન્ડોસ્પર્મ લિક્વિડના રૂપમાં અંદર રહે છે અને એ નારિયેળના ગ્રોથ માટે હોય છે. જેમ જેમ નારિયેળ પાકે છે તેમ તેમ આ લિક્વિડ મલાઈના રૂપમાં બદલાઈ જાય છે, જે ખાવું આપણે બધાને ખૂબ પસંદ છે. તો મિત્રો, તમને વધારે શું પસંદ છે, નારિયેળ કે તેની અંદર રહેલું પાણી? મને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.